જે આ ચિત્રનું પેપર છે પછી આપણે જવાનું છે આપણે રેસમાં લગન કરવા. હવે મારી બસ આવી ગઈ છે. ચાલો તમને રીવા એ રીવો હવે આપણે પહોંચી ગયા છીએ મામાની ઘરે. ચાલો લિફ્ટમાં છીએ હવે. આવજો એમ તો કે બા આવજો. રોગા આવવાનું કે છે અને કરજો, શેર કરજો અને જો કોમેડી વિડીયો બનાવી છે તો એના માટે સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો. આવા આવનારા વિડીયો તમારે જોવા મળશે. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણે બ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે અત્યારથી. ઘણા ટાઈમ પછી આપણે આજે બ્લોગ બનાવીએ છીએ અને વિડીયોમાં ઘણું બધું તમને આજે બતાવીશ કે આપણે ક્યાં જવાનું છે, શું એની તૈયારી હાલે છે બધી. એ માટે જ આપણે વિડીયો ચાલુ કર્યો છે આજે. આમ તો આપણી ચેનલ છે 3 થી 3 વર્ષ જૂની છે, પણ વચ્ચે આપણે વિડીયો બંધ કરી દીધા હતા. એટલે હવેથી જોઈએ આપણે. તમારો સપોર્ટ તો બહુ સારો રહ્યો છે. જો આવો નવો સપોર્ટ રહેશે તો આપણે વ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખશું, બરાબર? તો સવારમાં આપણે તૈયાર થઈ ગયા છે અને જોઈએ રસોડામાં શું કામ ચાલી રહ્યું છે. મિત્તલ શું બનાવે છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો નાસ્તામાં બટકા વઘાર્યા છે, ચા છે, આ બધું બની ગયું છે, રોટલી, રેડી. કાકડી. વાહ ભાઈ વાહ. મિત્રો આપણે આવો સિમ્પલ નાસ્તો જ હોય છે, કંઈ બીજું કંઈ હોતું નથી, બરોબર? તો અને આ સાઈડ રિયાંશભાઈ હજી સૂતા છે, એને કાંઈ સવાર થયું નથી હજી. જોઈ લો. પછી આજે લાસ્ટ પેપર છે એમનું, તો લાસ્ટ પેપર આપીને પછી એને સ્કૂલે જવાનું કંઈ છે નહીં અત્યારે. પછી કંઈ અને આ સાઈડ તૈયારી બધી થઈ ગઈ છે. થોડા ઠેલા ભરાઈ ગયા છે, એટલા ઠેલા ભરાઈ ગયા છે અને હજી કંઈક ભરવાના બાકી છે બધું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. હું તમને બતાવીશ કે આપણે ક્યાં જવાનું છે, શેના માટે જવાનું છે અને એ બધું તમને આગળ ખબર પડી જશે. મિત્રો આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિરે.
તો ગાઈસ ફાઇનલી આપણે બધું ઓફિસનું કામ અત્યારે ફિનિશ કરી દીધું છે. ઓર્ડર બધા પેક થઈ ગયા છે. જોઈ લો બધું પેક થઈ ગયા છે. આ બધું કામ બાકી છે હજી પાછળનું, એ ધીમે ધીમે થશે આજે. અને હજી બીજો માલ આવે છે તો એ પેકિંગ કરવાનું બાકી છે. હલો ગાઈસ, આપણે મેરેજમાં જવાનું છે એટલે ઠેલા પેક કરે છે. ચાલો તમને દેખાડું. જો આટલા બધા ઠેલા છે કોના લગ્ન છે રિયુ? મારા કાકાના. તો તને તો બહુ મજા આવશે ને લગ્નમાં. હા, એ દોનો પૂછ કહેશો મારે કઈ લગ્નમાં જવાનું, કઈ લગ્નમાં જવાનું, કઈ દેશમાં જવાનું દાદા પાસે. એ તો તારે ન્યા ભણવાનું છે ને. હા. નવા કપડાની ખરીદી કરી છે રિયુ માટે. નવા ચશ્મા, કપડા. જોયું, એટલી બધી અમારે ખરીદી કરવાની હોય. ચશ્મા બતાવી દો. હેલો ગાઈસ, ન્યુ બ્લોગ. તો હવે આપણે મારા સ્કૂલનો છેલ્લો દિવસ છે તો ખૂબ મજા પડવાની છે. તો ચાલો તમને આગળ બતાડું. હવે મારી બસ આવી ગઈ છે તો ચાલો તમને દેખાડું. કેમ ખોટવાઈ ગઈ છે? નથી થતી. થોડી થઈ જાય તો આના ઓલું કહે છે રિયો, એ રિયો. એમ તો બધા રિયુને છેલ્લું પેપર હતું તો એને પૂરું થઈ ગયું. હવે આપણે પહોંચી ગયા છીએ મામાની ઘરે. તો ચાલો લિફ્ટમાં છીએ હવે. મામાના ઘરે જઈને આપણે મોજ મસ્તી કરવાની. હા. અહીંયા બતાવીએ પછી તમને. હાલો, હા. મમ્મી પપ્પા ને બધા આવ્યા રે. મામા મૂકી જાય એમ કહું છું. રોકાને એ મેં કપડા બંધું ના પહેલી તો પૂરવાના પહેલી મારા પહેલું કે તો મામી નાખી દેશે. આવજો એમ તો કે બા આવજો. રોકા વાવવાનું કહે છે. તને રોકા વાવવાનું કહે છે. તો ફાઇનલી મિત્રો ઓફિસથી ઘરે આવી ગયો છું અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો રિયાન્સ પણ રમીને આવી ગયો છે ઘરે. તો ફાઇનલી હવે બધા જમી લઈએ. અને આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહી દેજો. અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને જો ખાસ યુટ્યુબમાં જો આપણો વિડીયો પહેલી વાર જોયો હોય તો એકવાર ખાસ આપણી ચેનલમાં અંદર આટો મારજો. મસ્ત મસ્ત વિડીયો છે, બધા શોર્ટ પણ મસ્ત છે. આપણે કોમેડી વિડીયો બનાવી છે તો એના માટે સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો. આવા આવનારા વિડીયો તમારે જોવા મળશે આમાં. તો ચાલો મળીએ. અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે આપણે ગામડે જવાનું છે, જર્ની બતાવીશ. અને ત્યાં ગામડે કોને કોને મળશું. બરાબર, ચાલો.